સુરતમાં આગના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે અશ્વિની કુમાર રોડ પર આવેલી સરસ્વતી વિદ્યાલયમાં એસીમાં બ્લાસ્ટ થતા ધડાકા સાથે આગ લાગી હતી, જેને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। વાલીઓને ઘટનાની જાણ થતાં તેઓ પણ સ્કૂલે દોડી આવ્યા હતા। ઘટના વખતે સ્કૂલમાં લગભગ 800 જેટલા વિદ્યાર્થીઓ હાજર હતા। ત્યારબાદ સ્કૂલમાં તાત્કાલિક બાળકોને રજા આપી દેવામાં આવી હતી। ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો। મળતી માહિતી અનુસાર સુરતના અશ્વિની કુમાર રોડ પર ગૌશાળા સર્કલ પાસે આવેલી સરસ્વતી વિદ્યાલયમાં આજે સવારે 9:21 લાઇબ્રેરીમાં એસીમાં બ્લાસ્ટ બાદ આગ લાગી હતી। આસપાસના ક્લાસરૂમમાં રહેલા તમામ બાળકોને તાત્કાલિક નીચે ઉતારી દેવામાં આવ્યા હતા। જો કે આ આગ લાગી હોવાની જાણ થતાં જ સ્કૂલના સંચાલકો દ્વારા સ્કૂલમાં બાળકોને રજા આપી દેવામાં આવી હતી। સાથે જ નજીકમાં જ રહેતા વાલીઓને જાણ થતાં સ્કૂલે દોડી આવ્યા હતા। સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ હજુ સુધી મળ્યા નથી। તમામ બાળકો સહી સલામત છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।